નમસ્કાર મિત્રો, વસંતભાઈ હરિભાઈ ગજેરા, અમરેલી. આમ તો સુરત છું, પણ એક અમારી સંસ્થા વાત્સલ્યધામ કરીને સુરતમાં ચાલે છે, જેમાં નોંધારા બાળકો, મા બાપ વગરના, મા ન હોય, બાપ ન હોય એવા બાળકો, કોઈપણ બાળક, કોઈ પણ જ્ઞાતિ ને જ્ઞાતિ જાતિનું કોઈ પણ છે નહીં, અને 1 થી 12 સુધી એને ભણાવવા, એમને શારીરિક મજબૂત થાય, વિચારોથી મજબૂત થાય અને પોતે પોતાના પગભર ઊભા રહી શકે, સ્કિલ વર્કર બની શકે. ITIનો કોર્સ પણ આપણે ત્યાં કરાવીએ છીએ અને પોતે જાતે પોતાના જીવનમાં સારી રીતે કમાઈ શકે, સારી રીતે રહી શકે, ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી સાથે અમારું વાત્સલ્યધામ 17 વર્ષથી કાર્યરત છે. એમાં આજે 1300થી વધારે બાળકો ભણીને બહાર નીકળ્યા, જે 10,000થી 1.5-2 લાખ સુધી કમાય છે. આવી વ્યવસ્થા છે. ત્યાં દીકરી પણ છે, રહી છે 350, 400 ઉપર છોકરા પણ હોય છે. આ વ્યવસ્થા છે 1 to 12 સુધીની ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેની એજ્યુકેશનની વ્યવસ્થા પણ છે. અને ખાવા પીવું, રહેવું, કપડાં બધી જ સંસ્થા આપે છે ફ્રીમાં. એટલે ગુજરાતમાં કોઈપણ ગામડે યા તો કોઈપણ જિલ્લામાં, કોઈપણ જગ્યાએ પછાતમાં ક્યાંય પણ આવું બાળક હોય અને કોઈ મા બાપ હોય પણ દારૂડિયા હોય, મા બાપ બાળકને સારી રીતે સાચવી ના શકતા હોય, એવા પણ બાળકો અહીંયા રાખીએ છીએ. મારી અપીલ છે, મારી વિનંતી છે, આવા ક્યાંય પણ બાળક હોય, ક્યાંય પણ ગામડામાં બાળક હોય તો વિના સંકોચે તમે વાત્સલ્યધામ, કામરેજ 4 રસ્તા, દીનબંધુ હોસ્પિટલની પાછળ 100 વીઘામાં બનાવેલું છે, એમાં આપવા માટે, મૂકવા માટે મારી અપીલ છે, વિનંતી છે. થઈ શકે તો આ ચોક્કસ કાર્ય કરશો. આ પ્રભુનું કામ છે. આ કામ એક મંદિરે જઈ અને આપણે ગમે એ પૂજા કરી, ગમે એ વસ્તુ કરી કરતાં આ બાળકને આપણે જો અહીં પહોંચાડીએ તો એનાથી વધારે પુણ્ય મળે એવું માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.